ચાલે હર્ષિદ નામ રે ત્યાં હું ના બેડા પાર રે હવે અંદર છે એટલે ગીત ઉઠાઈ લેવાય એ સત્તા પૈસા વાપરવા મળતા નથી એ બૈરું મળ્યું સમાન માથા ભારે મારા મોટા મોટા છોકરા ઉભરી દે કે મારો બાપો કે ગયડો થયો તો કે કેવો ગીતો ગાય છે અને આ રહ્યું છે ગાય શાંતિ જાય છલી એ નિકાર બાર તારો બા અંબાલાને આગાહી કરી છે ધોધમાર વરસાદના વાવાઝોડા 150 કિલોમીટરની ફૂલ ઝડપે અને બેજો ઠડી જાય બાપડી કે સાપરા પર આપડા છે તાડપત્રી ગોઠવી દઈએ હું રાડો નાખો છો લ્યો અને આ 200 રૂપિયા વધારે આપું છું ખુલ્લા નતા ને ખુલ્લા હોદવામાં જ વાર લાગી 2300 રૂપિયા થાય છે તાડપત્રીના એટલા 2300 હેડ લુખવાડ આઈ ગયું સાવ તો આ સોમાવ ભયંકર છે એટલે 200 ભાવ વધી ગયો 2 3 જોઈ ભાવ નહીં વધે તમાર વાપરવા સીમ કે ખીચા પેલા એમાં ખીચામ નો કઈ તમારા મારા ખિસ્સા નાખીને શું કરવું છે 2500 થઈ ગયા તારે તો તારે 2300 તો એ વાતો ભૂલી જવાય તમારો જોઈ જમાનો ભાવ ના વધતો તમને ભાવ કરાવતા ના આવડે ને જલ્દી જઈને જલ્દી હેડજો તો એ કર હું કોઈ ડાન્સ કરે વરઘોડામાં ઈ હું વાતો કરવાની એને હટ હેડો હવે પેલા સાપરા ઉપર નોખવાની તાડપત્રી હેડો અને પૈસા જે કીધું ને હિસાબ કમ્પ્લીટ કરજો અરે 2500 થઈ ગયા છે તારે તો ચોય 2500 નહીં પેલે તો 300 લીધા હતા આ એ તા. 2300 સોરી આ થા તમારી વાતોમાં બધું ભૂલવાડો છો મને હિસાબ ભૂલવાડીશ ના બાપા એ હટ હેડજો શીખવાડ્યું છે એકલું સોરી એટલું આવડે છે સોરી ઇંગ્લિશમાં હવે તો સોરી મગ ને તુવેર ને બધું ભેગું જ છે ના ના કદી જિંદગીમાં બહાર નહીં શકો છતાં પૈસામાં ઠેકોણા પર વાપરો જ નહીં મળતા ને એ જલ્દી આવજો ઈ આમ થોડું ખેંચીને માગો કરી લે અને આ બાજુ બાપા હું આ બાજુ કરું છે થોડું ખેંચ આમ ટાઈટ બંધાય આ ભેંસો પર છે ને ખેંચ આમ થોડું ખેંચ પૂછ્યું બાપા આ હું કરું લે આ ફોડું પાડ્યું પેલન છે બાપા મચ્છી હું આ સાપડું હોજ કરું છું અને આ ફોડું પાણી મેળ્યું આ બધો દંદુરો હોય પરછામાં ભેંસો આગળ સારસો નાખવાનો પેલા જે ખલ્લે બલે આ ભેંસોને સારસો નાખવાની આ ફોડું પાણી બેસીજો પહેલાથી હરખો જીભાવું તમને હાલ હમણાં બાપા તમે મને બોલ કરો છો બોલો જ કા ના કરું બોલ્યા વગર તો બોલે સવાજ નહીં હું સાજા હું સા લડો છો હું સા લાવો તમે તમે હમણાં વરસાદ પર છે ઘરમાં થઈ જાઓ બેઠવા માટે લાવો નવું એ જૂનું બોજ કર્યા વખત લાવો રૂપિયા લાવો હું લાવો પૈસા તો શું છે યાર મારા હું સુશીના લઈને લેવા હેડ્યો છું હું લેવાની આકડા તો તાડપત્રી તો લઈ આવો તમારા પાસે રૂપિયા છે અમારે તો આ જૂનો બરોબર છે ઉશીના લીધા યાર અને તો આ બગર કોથો ઘોડી 14 જન્મેલો બાપા હોગા બોલો સોમાશિડિયા કે દિલબામાં લોબુ કઈ ના હમણાં આખો ફોડ ઉપાડીને બે જૂનું પતરું હતું તે તાટપત્રું અમુક નાળી 14 ના દાડા જન્મે નહીં યાર તાણ સોમાશિડિયા જેવો લાવો નવું લાવો ભાઈ આપણા સોયલા જોવા એ કરતા તમાર ભાન રૂપિયા છે તમારો લાવી નાખો ના. 500 લાવી અમે અમાર પાસે પૈસા તો કોઈ નહીં ઉશીના પાસીના લીધા ના હે જા અમારે લઈ આવો અમારે તો કોઈ રાખવો નહીં આ તો કીધું બાપા બીજે કોણ પડી આ જ્યાં કોણ પડી તો હાલત ફોરણ કસરો અમે કે જે બે ઓછો ફોડી નાખ્યો બે ઓછો કોણી કઈ નાખ્યો હમણાં હાલ નહીં દેખાતું લ્યા રાગરે ખેંચતા નહીં ફાવતું આમ ફળવાથી હાથથી આમ ખેંચશે પણ આસુબાનું ખેંચી એવું કરું બાપા મોમાની કંઈ જતો બાપા મોમા ગયા નું કાઢું એ મારા મોમો એ તારો મોમો એ કોણિયો મોમો રહ્યો ને એ કોણિયા મોમાના તારા સંસ્કાર પડ્યા છે મેલ્યો તને હાથમાં હું દી ભરવા ઈ મો નાટક કર્યો છે અને ખેંચી આખું મેણિયું કોણું કઈ નાખ્યું આખું મેણિયું કોણી કઈ નાખ્યું છે ને આ ભેંસો આ વરસાદ આવશે એટલે બધું અકન પોણી આવકન આવશે આ શેહો કહેતો તો ના શેહો કહેતો તે બરોબર કા અમે તો ઘરમાં હંતાઈ જવું પેલો વરસાદ આવશે તાણે
અંબાલાલની આગાહી તો બધી ભાડે ને ભાડે હોય છે. અમે હંતાઈ જશું. આ ભેંસો બાપડી શું કરશે? એ વાપરશે લે હા હું તો અમાય નવું મેન્યુ લાવવું પડશે. લાઈ ગયો બાપા હું લાઈ જો લાજી હરખું ખેંચતો હતો આ બધો કોણી કોણો કહી નાખો. પેલા મેઠા પા બાંધતા કે બહુ 300 રૂપિયા હોય તો હાલજો કે મારા બાપુ કે મારા ડેરીનો પગાર થાય છે એટલે કે હાલે છે જા બહુ 300 હાલો કે તાજપત્રી લાવી છે. હારું હારું કરીને તો કંટાળી ગયો બધું કોણું કહી નાખી. આ એમ નંબર આવવા દો ને પછી પેલું નવું આવે ઉપર ઉઠાડી દેવું એટલા બેસન તો શાંતિ. હા માની છોકરા કે 2300 તાજપત્રી મળશે 2500 રૂપિયા છે. શું લઈને આયા ભાઈ? આપું કર્યો છે અમે જ ભંગાર જેવા થઈ જાય છીએ ને શું કરવાનું કયો મજામાં માછી શું કરું શાંતિ સાટી હું આ 2500 વડનગર થી લાવ્યો છું 2500 એટલા બધા પૈસા તાને 2500 થઈ ગયા ભાવ વધારે વધી છે જો વધી ગયો ભાવ બધામાં જો ખાયા પડે કેટલું ટ્રાફિક ફૂલ છે ને ભાઈ હા સારું એકલા જઈને લઈ આવે છે બજારથી તાડપત્રીઓ. આમાં તો કહેવાય રહેતા નહીં. એકલા લઈ આવ્યા જઈને. તો તે ઝોન લઈને જવું લ્યા આખું ટેમ્પો ઝોન લઈને જવું એટલે પણ દર વખત મને હંગાત લઈ જતો તો આ વખત ચમ એકલા જતા રહેતા સમાચાર તો કરવા હતા. તું મને ડબલા જોઈશે તો શું અંગાત લઈ જોઈશે એ અલગ અલગ પર્સનલ ની વાત છે પણ જેમ ટાઈમ હોય સેટિંગ જેમ આવા કહે તો પછી યાર મારા યાર ઘેર પેલી મારા ખબર તમને અમારા સાહેબ છે મોટા માલકીન એના બુઓ પાડે પછી સારું લાયા છો લ્યા જબરું. તાર પત્રી ઓરિજિનલ આલી રૂપિયા 2500 કેટલા આલ્યા? 2500 બેન પોત ને 2 500 ની 4 પોત પોચ. હા હા તે ઘનશ્યામભાઈ થયો હા? ઘનશ્યામભાઈ વડનગર ઘનશ્યામભાઈ ટવકાને ઘનશ્યામભાઈ ખરા ને ઓવા હવે ઢાર સરીએ ઓવા બીએન હાઈસ્કૂલ જોઈ ઓવા ચોટલા આવ્યો ઓ ઘનશ્યામભાઈ થી તે શું કે બીજી બીજી તો લે તાત પટ્ટી તો લાઈન લાગી છે ત્યાં મારે લેવા જવું છે ઉછી પાછી ના લઈને આવ્યો છું. હા નહીં તો તું જોવે ને ઘનશ્યામભાઈ ખાલી આમ ફેદી હાલે છે ને તને હાલના નહીં નાખતા ઓવા એવી રીતે તાજપત્રી વિહરવાજી એ વખત નાખે છે ને હાડીઓ આમ છૂટી એમ એમ નાખે ઘનશ્યામભાઈ મારા મિત્ર જૂના આપવાના ભાઈ બનાતા મારા નામ લઉં મારા નામ લેવા કાનું હો તમે એકલા 2500 પૂરા આલ્યા ઓછા ના કર્યા. મફત લાય લે મફત લાયા કેટલા પર પૂછવાનું કેટલા પર પૂછવાનું મગજ ખાવું જા મજાક કરું છું લ્યો. હા, ખોટું જબરું લાગી જાતો તમને. એક તો એકલા જીયા છો પાછા વળી ખોટું લગા. એટલે આવું હેડ યાર હું વાતો કરું ખોટી વાત નહીં કામ આવે છે એલા તું ગમે ત્યાં મત ડોન ભાઈ જો અરે તમે તો શરમ વગર ના માણસ છો હા તમાર હું તો રોજ કહું છું કે લે તમે હેરોન કઈ નાખતા હા પહાડી ઇલાકો એવો જ રહેવાનું. હાલે ભાઈ આવું ગોરખ 2 મિનિટ યાર. આ નેકળો ઘર બંધ કરીને આવું જ યાર. બેઠા બા વાહ એ બેઠા બા એ હાર આવો મિલ અલે બેટા બોલ આવ. તમારા પહાણ આવ્યો એટલે આ શું કોમ હતું? મારા બાપાએ પૈસા કીધા ખુશીના થોડા ઘણા હાલો અરે બેટા હાલ પૈસા નહીં મારા પેલા ભાઈબંધ બોલાવે છે શીખર હું કોમ છે તાત્કાલિક બોલાવે છે મારે ઈ જવું છે ને પૈસા રૂપિયો ગીજામ નહીં હાલ. પણ થોડા ઘણા હાલો 2 રૂપિયા હાલો મારા બાપાએ કીધું છે એટલે ગીજામ રૂપિયો નહીં હું જઉં છું એને કોમ છે થોડું અને તારે જરૂર વધારે હોય ને તો વજાય જા બસ પૈસા હાલ. મેણ્યું લાવવું છે એટલે આ વરસાદ આવે તો પેલા ભેંસો ના પલળી જશે હા બસ બપોર ચડી જાય હેડ હાલો હા હા. શું કીધું હા. હાલ પૈસા નહીં ભાઈ હા મારા જ હતી બધું મેણીઓ તાટપત્રી બધું લાવવું છે પણ પૈસા શું સેટિંગ છે ભાઈ હમણાં બધા પૈસા હતા ઓળ થઈ ગયા આજે પેલો છે ને બોલાવતો શીખર હા આ બલ્યાને કહું લે ફટાફટ હા પેલા મેઠિયા પાંચે પૈસા લઈને પેલું તાટપત્રું લાવીએ તો આ ડોકી પછી તો કેટલા જ વાર ભાઈ છે બેઠા છો હેલો ભાઈ આવ ભાઈ વાગુ આવ ભાઈ તમે બેઠો તો તે શું છે કોઈ આ શું કરે તારે બેઠો છું બેસી ભાઈ છે ના બેસ તો પમદારી હોવાની ને પાડો છે પાડી પાડો તો મરી એ જોર ગયો એ તો કૂદ કરે છે ને એક તો હરખીથી ડેરીમાં હોજે કાઢે ને હવારે ના કાઢે ને હવારે કાઢે ને હોજે ના કાઢે એવું કરે છે એક ટાઈમ દૂધ ભરાય છે. બરોબર છે આ થોડી તાટપત્રી નાખવી છે બધું ફાટી ગયું છે તે પછી નવી નાખવી છે નવી શું કર્યું તે નવી 25,000 રૂપીસ હા 25,000 રૂપીસ 2500 રૂપિયા આલીને આવ્યો આવો બાપાએ તમને 2 ચોપડી વધારે ભણાય એટલે બસ મને અંગ્રેજીમાં વાતો કરો ઘેર તો લે હું સંસ્કૃતમાં બોલું છું પણ મારા ઘેર તને ખબર છે ને કેટલા હાલે કેટલા હાલે 2500 મારે નવી લાવીશ
આ તો લાવી દે તું હતો તા લાવું ને હા લાવું છું હા નવી નાખી દઉં જૂની ઉપર રાખું હા. અને ઉપર બીજી નવી નખાવું આ સરસ પડી લે બાપા હા એટલે આવ્યો તું ઓ બાબા આવ્યો પૈસા લાવ્યો ના મેં તો બાકી હોજુ જોવું ચાલુ અત્યારે અરે હો, આજે હું કઈ કંકોળામ ઘાલવાનું છે અત્યારે હાલ પેલું કે ટાટપત્રી લેવા મેં જવું. કીધું તું કે અમારે ટાટ પર મેન્યુ લાગુ છે એટલે કે હોજ ચાલુ છે એમ કે શું થયું અલે ટાટપત્રી નવી નાખવી છે તારા જેવી લાંબી છે તે હું કહું પેલા મેઠા પણ પૈસા નતા કે મારા પણ એ મેઠા પણ મોકલ્યો તો છોકરાને તે હું કહું લઈ આવજે મેઠા પણ 300 રૂપિયા તે નખાઈ દઉં ને હજી તો કાલ પમદાર પગાર થાય છે આ ડેરીનો તે હું કહું તને પછી નખાઈ દેવું અને આલી દેવું એનો પૈસા પણ ના લે ના પાડે, હાલ નહીં પૈસા તો હોજ ચાલુ આવું એટલે પાછો વાંધો નહીં હે ને 2 દાડા છે અમે પગાર થાય જ રાજ અલ્યા ભાઈ શું મારા ભાઈ નું ના નાખું કરું આખું રાજ હું તો કાલ નવી લઈ આવ્યો તાજપત્રી ચોકી દે તો તારા સાપરા ને હું તો કાલ લઈ આવ્યો ફરી પાછા પૈસાની પાછી લઈ આવ્યો હા રાખ તું તારો ના કાંઈ કેટલા સારા કહેવાય અરે તાર ભા મારા 2 ભાઈઓ તો રાખ પહેલાથી જ છલ્યા પણ એક કામ કર કે પણ હજુ તો આવે છે પણ તારા પાસે એ તો હું લઈ આવી બીજી નવી હા? આવ તું રાખ જા તમે ટોકી દો હેડ ટોકી દે હેડ. પૈસા પત્ર લઈ આવજે તને હા તારું કામ કર પછી મારે તો ચિંતા જેવું નહીં મારા તો બેસો નહીં છે ને મારે બેસું થાળી જ બધી હા જે મારે હારી સીધ્યા પણ આ થોડો ધોસીને સીધું કરો એટલે ખાટા અલ્યા મેઠા ભાઈ આવો એટલે હું થયું તું ભાઈ કહું છું ઉઠ કરે હું થયું આવો તું ચાલશે હા હું થયું તું તે હું કહું છું ફોન કર્યો કોઈ તકલીફ થઈ છે ઘેર તકલીફ નહીં થઈ પણ મારા તાડપત્રી લાવી છે સાપડા ઉપર નાખી છે કે તેના આવે તો 200 રૂપિયા આલો લ્યા મારા વર્ષે 200 રૂપિયા માટે મને ઘેર બોલાય અલે શરમ જેવું છે અલ્યા તમારું શરમ જેવું છે અલ્યા હું થયું તારા ઘેર કોઈ તકલીફ થઈ કોઈ દુઃખ આવ્યું તો હું તો ઘેર રહ્યો નહીં પેલા છોકરા પાહણે બેહવા ના રહ્યો તકલીફ કશું નહીં થઈ ને આ 200 રૂપિયા આલતા એટલે હું તાડપત્રી લાઈને નાખી દઉં અરે પણ ફોનમાં કેવું પડે તારા એટલું નહીં બોલી શકતો તું કે મારા પૈસાની જરૂર છે એટલે ફોન પછી એટલું કરે ને પછી સ્વિચ ઓફ થઈ ગયો સ્વિચ ઓફ થઈ ગયો ભલા આદમી હું તો પાણી પીવાય રહ્યો નહીં યાર ચાર્જિંગ પટી ગયું ચાર્જિંગ પટી ગયું તો હું યાર ભલા આદમી કોકને ખોટું ફાળ પડાવ એવી વાત કરીશ યાર લાવ નહીં પૈસા અને કોઈ આખા કોમમાં મારા બધાને તાડપત્રી લઈ આવને સાપરામાં ઢોકવા માટે લાવ કે યાર એક હાલ ઘેર આવી ગયો ને એક તમે કયો છો યાર એટલે આ ભાઈ મારા પાસે નહીં ને તમારું કહું તમારા પાસે માગું કયો અરે તારા જેવું કોણ થાય જાય આલુ પૈસા હેડ. શું કીધું તે ના હોય તો 300 થોડા અંબોર જેટલા 500 આલજો બરાબર અને આ તમે તો શીખર હું કરો છો એ જ ખબર પડતી નહીં ભલા આદમી પૈસા પૈસા 200 રૂપિયા દાન તમને ફોનમાં કહો તો તમે ના પેલું એ કરો પણ તમને રૂબરૂ જ બોલાવવા પડતા આમ તમને ખબર જ પડે આમ હારખો ખોલ કે પણ આમ પેલો શેરો આમ લોબો કાંઈ કે ગજાળા જેવો છે આમ એ પેલો શેરો પેલમાં જ બોધવાનો છે ને આ શેરો આમ લોબો કઈ ખાલી આમ પડશે શું ચડાવો છે ને ભલાને અલ્યા ભાઈ હું તને આ તો ભેંસો માટે આ તાજપત્રી નાખીએ છીએ તો મને કહું છું પણ આગળ જાય પણ હમલો વાપરતો જ નહીં ઓ ભલા ફાટા નાનું હરકી નાખજો મેણીઓ ખોલતો તો આવડતું નહીં બોલો અમારે શું કરવાનું આનું? આ શેડો કરતી નવું લાવે નહીં નવું તો ભાઈ નવું જ લાવ્યો છું પણ નવું હું નહીં લાવ્યો કામ નવું લાવવું હતું શું કરે પણ આ છોકરાને મોકલ્યો પૈસા જ નહીં માર ભાઈ બેટી પૈસા નહીં પણ આ તો શું છે અને કીધું હું કહું આમ પાકી નાખું છે બસ એ શેરવાડા છે બસ તારો આ બધું પૈસા જ નતા તે મેઠા બાપાને કીધું કે ભાઈ આવજો પૈસા 200-300 થોડું લોબું કરજો 200-300 રૂપિયા કહો આલો પણ એ મેઠો બાકી માર પાસે નહીં તે તો ના પાડે કદી મને તે પણ બેસો ઠાઠની મરોટને વરહાદમાં આવ્યા બધું આખું બધું પલટી ગયો પણ વળી મારો ભાઈ નવું લઈને આવ્યો કે વાઘુ ભાઈ મને કેવું કે ચિંતા કરી લે એ નવું લઈને જ આવ્યો કે હું કાલ નાખે પણ તું અત્યારે તું નાખી દે કે ભાઈ આલ્યું વાઘુભાઈ આવ્યું મારો ભાઈ હા તો તારા ભાઈ ના કોમો ના આવે અમારો ભાઈ હાલો યાર એ તો કઈ કે તું કાલ બીજું લાવે પણ કે અત્યારે તું નાખી દે અત્યારે તો કળવા બાજો અત્યારે તો મા જાણે ભાઈ નહીં કોમ મારતો પણ અમુક જ હારા એવા હોય છે હા મારા તો ભાઈ તો તમારા મને તો હારા કદી જિંદગી બાપા બોલો, હું જઉં આ નરવા કેવું ટીના ભાઈ મેની લખાવ તું શિરા ખા પકડ ને ખાલી ના અમારે થોડું કોમ હું જઉં ના બેટી વાંધો નહીં તું તાર જોવા હું નાખી દઉં છું આ તો ખાલી લોબુ કરવાનું છે પણ ના ઘસડાને ખબર નહીં પડતી પેલું પત્ર લોબુ કરવાનું છે તમને ખબર પડતી આડું પર આ શેરો પકડજે લે હું આમ લોબુ થઉં બસ હવે ખાલી આડો યાર કોને જાઉં બાપા આરો શેરો પકડ લાવવાનો ડોશીને તો કહે તો કે ભાઈને તાડપત્રી આલીને આવતો રહ્યો છું તો માની છે ગાળો ઠોર ઉડાડશે એ
તો વાંધો નહીં પ્લાન બના. આ ડોશી એ ડોશી હા આવી ગયો. ચલો મૂકી તાડપત્રી તો મૂકી સાપરા તાડપત્રી સાપરા મૂકી પૈસા શીખર હા શીખ બધામાં પડી ગયા પૈસા પડી ગયા કાને પૈસા પડી ગયા, તમે ચમ ના પડી ગયા હું એ પડી ગયો સંગાત એટલે પડી 2500 ગયા. રૂપિયા ખોયા છે બોય બોન છે અને સીધા ઘેર હેડે આવો છો. પણ પૈસા પડી ગયા બજારમાં શીખર કોઈને ખિસ્સું કાતરું આયા તો કઈ હોય એક લઈ લીધા કું ખબર પડે તો તમને બોન નહીં પડતું પણ એમ કહું છું. એ જવા દે 2500 રૂપિયા તો સાચું બોલો જવા નહીં દેવાના, સાચું બોલો. ચો જે 2500 રૂપિયા જ્યાં છો અલી તારી છોકન ખવ લેતા મારા દાદીની છોકન કેમ લડો છો? નહીં આ નહીં તારો બા છે ને બજારમાં પૈસા ખોઈને આયા છે મેં તાજપત્રી લેવા મોકલેતા તાડપત્રી આ ગયા? અને 2500 રૂપિયા પાડીને આયા કે મારે પડી જાય કે બોલો. પૈસા યાર કોઈ ખિસ્સું કાતરું આવ્યો યાર વડોદરામાં એટલે પડી જા કે ચોરાઈ જા? ખિસ્સું કપાણું નહીં પણ પડી જાવ ચોક પડી જા સાચું બોલજો હજુ તો મને કહું છું. આવા તો કેટલું હાસું બોલી બોલીને થાકી જા ને તમે મારી સોગંદો ખાઈ ખાઈને મને હુકાઈને સાપ હુકાઈ જઈશું. તમે ખોટી ખોટી સોગંદો ખાધી છે તે. તાડપત્રી લેવા ગયા? હોય યાર તે પૈસા પડી જા આ તાડપત્રી તમે લઈને આવ્યા છો ને તમારા ભાઈને નહીં આલી? કરો પણ નહીં આલી? તને તમે ઠીક હતું કેમેરો હતો હું હાલી થઈને નીકળ્યો તે કળો બાકી મારો ભાઈ બાપલો હારો તો કે ના? સાચું બોલજો. મને કહેવા દો. તને કદી કીધું તું ફટાફટ બોલજે. બોલ ફટાફટ લેજે. સિંદૂર પૂરી ફળદ હું તને કદી કીધું હવે બધી વાતો જવા દો. એટલે હું થઈને નીકળ્યો ને માં તે કળો બા કહેતા કે મારો ભાઈ કેટલો હારો તે બાપલો કે મારા પૈસા નતા તે વળી કેરો લઈને આવતો કે મને હાલ દીધી કે લે તને નાખ હું પછી બીજી લાવ્યો. સાચું વાત સાચી છે ને. અરે ના મોના તો પૂછ્યા જાય. સાચું જમવા સાચું બોલો વડોહા. એ આ બોલીને જો ટીમની સાચી વાત છે. હવે ભાઈ ના લી અને તમારા આપણા ઘરના હું પેલા આપણો છોકરો છે મૂકવાનો છે. હું હાલના હાલ જોઉં છું ને એ મારી તાટપત્રી લઈને જાઉં છું. ના જવાય ના હું જવાય 2500 રૂપિયા થોડા મફત આવી છે. ઈયો લાવી હોય તો લાવા, ના લાવી હોય તો કોઈની ઊંડા ધરામ જઈને ના પડી. હું આ હેડી મારી તાટપત્રી જોઈએ છે હાલ. ઓને શીખર હનો બા ભાઈઓને ભેગા રહીએ છે હનો પાવર આવી જાય છે. ના ના અહીંયા બાપન મકાન સગે અને બાપને મકાન સગે પેલી સિટી સ્કેનમાં એટલે પાવર કરે છે. મારા તો ઉપર છે કાલે ગાળો બોલશે પાછી આના મોત સમાતો સિટી સ્પેન અજા પણ હાલ ખોસ કોનો એટલી દીવાલ ઓમો કઈ નાખો તમે હાલ અલા ગુઘરમાં નારા બાપા તે બોલો શેરોમ કરવાનું કીધું સાથે હો પડતો તે હમ તું આ બાજુ આવજે આ બાજુ એ શેરો પર મનાલ હા ઓળખાને તો બસ કદી હમત પરથી તે હમુર દીએ ઓમ કહી લો ઓમ કરે છે ઓમ કરી લો ઓમ કરે છે જાણે હું એ કડવા બા આ લાવો અમાર તાટપત્રી અમાર લો. માં તો હાજરી તો માગી લીધી છે. લઈ લે શેરો લે હે બાપા હું શેરો લઈ લે તોડ છોકરા. આ કોને પૂછી લઈ લીધી? એને કહેજો એને ખબર પડતી આમ શેરો આમ લોબો કરાવજો શેરો લોબો કરાવો આમ લાવ અરે લાયકા લે મારા ઘેર લઈ જવાની છે ઈ. હા બાપા તો ઘેર લે જાણ કીધી પણ ઘેર લીધો. લઈ જવી છે કોને પૂછીને માગી લીધી હતી? માર ભાઈ ને આલી હાલ જો છે એ તમારા ભાઈને કોઈ ખબર જ નહીં પડતી. આપી દીધી તે. અમાર બેસો નહીં જોતી તમારે એટલો નથી બેસો થી. પણ હું નવી લાવતો તો પણ એ લોકો નવી લાવતો તો મને હોજે નવી લાવવા થઈને મને આલી ચાલવા દો કે તમને લાવવી પડે તે નવી તમારે જાતે લાવવી પડે. તેમ જોર આવે છે ટોગા દુખી છે બજારમાં જતા. ભાભી તમે તો હું આખો દાડો આ રીતે બોલ બોલ કરો છો અમાર બે એમ ભાઈઓ કે- થોડો ઘણો રાગ હોય તો તમને તો બસ ગમતું જ નહીં એમ મારો ભાઈ છે મા જાણે આગા ભાઈ છીએ અમે કેવું થઈ ગયું? એ બંધ થાવું બોલી તમે ના બોલતા વચ્ચે ખબર પડતી લે પકડો અને મારો હેડો. મને પૂછ્યા કર આપવાનું અહીંયા. દાદી તને પિક્ચર જોવા લઈ જાઉં છું આ મારા જો પિક્ચરમાં નહીં દીવાસો ચોપતો. આ પકડજો હેડજો. અરે તને શરમ તારા ઘરમાં ના ચાલતું હોય કાં મારા બાપે ઘર અંદર ના ચાલતું હોય તો તને મને હું કાં આલવી પડે તને અરે પિક્ચર આવ્યું છે હે રૂપિયા 2500 ખર્ચ્યા છે. હાલ આલી દીધું તે. હાલ દે ફાડી નાખી આ નહીં દયા દોન કરવાની બધો. આખો પડશે દાન અલ્યા પિક્ચર આવ્યું આપણી હેતરમાં રાધા હેઠો ઢો ગઈ કંકોળા હતા તારા ઘરમાં પોસ ના હોય એટલે શું લે તને આ રીતે બધું નાટક કરતો ભાત તમે આલે ખોટું હું તો હારું જોડીને આલ્યું પણ આવા અમારા ઘેરથી એવી થતું કરું કયો પણ તમારે ઘેર પૂછીને આલવું હતું કા ભાઈ ઘેર માં માના ઘેર કોઈ આવતું નહીં લાગે આવા ને યાર હા આ લઈને હેડે ને તાન હું કરું લે હું જઉં તાહું કહું ભાઈ પણ ઢીબો મેલતું જાય સામ નો આટલા માં તો તાટપત્રી આમ ડાયરેક્ટ આ છાપરા પર પોથરી થઈ હોય બા પણ
તારા બાપાએ કીધું તું તારા બાપાએ કીધું વાગા બા તમે નહીં મેલું તું થાનું હોય છે હમણાં આમાં કે તને પોઢા મીઠી મેલ્યો હમણાં હાલ ઘેર ચાલતું કશું નહીં ને હમણાં આવી જાવ કણ ભાઈ લે તું તાર કી સાપરું હરખું કઈ નાખ હું તો હમણાં હોજી લાવું છું બાપા બાપા તમે આઈ માર ભાભી તો લઈને જતી રહી તમારે ઓલે પાણી પડતા નેસા ઉતરજો નહીં તારો ભા નહીં પાણીમાં તો પીવું તડકા ના ઉગાડ એ તારો બુસ્કોટ કાઢ બુસ્કોટ કાઢ એટલે હોય કણ પોથરું અને એમ વાળું બૈરું આવશે નસ એમ જેવી છે તું થાનું હતી એમને બી કર્યા વગર હોય થી એના કંટાળી જાય હવે ભાઈ મેળો ભાઈ તારો ભરોસો કરાય આ ગુરા કેમ ભાઈ બાપા પાડવા બગર કોથરા તેમ હોય બાપા મારો ઓળશો હું સાંજનો કહું છું કે આ શેરો હરખો પકડ આ શેરો હરખો પકડ હાથ લે કમળો પી લઈ જાય છે મચ્છો કરીને ઉપર છાડ્યો તો પકડ લે જો કહું છું બાપા પડવા છે ઓય ભાઈ પાણી લેતો છાતી ઉપર વાજ્યુસ મને શરીર પર નહીં મારા દિલ બહુ ઝાટકા વાજ્યાસ મારા ભાભી આજે મને લે ભયો છે બાપા મનુ કે પલાળો છે મને રૂંગું આવે તો જાનો છે યાર કંટાળો લવરાયો કર યાર હું પણ બાપા હું શું કરે છે મારે માલ લઈ ગયો ટાટ પતરી ભાઈ બહેનો નાર્યો લ્યા આ દુનિયા કળિયુગ ભાઈ બહેનો નાર્યો મારી માની છોકર હું તમા અમાય હવે ભરું છે ના બાપા તમે તો હોભળવા તો સ્વાદ દઈ હું હોભળ્યો અત્યારે મારી માની છોકર ભાઈ ભાઈઓનો રાગ હોય ને 14 વર્ષ સીતા રોમ લક્ષ્મણ ને બે ભાઈઓ ને આમ 14 વર્ષ છે રીતે રહ્યો છે એવી સીતા જેવો બનો ખોટું ના લગાતો પણ ભાઈ ભાઈઓમાં રાગ હોય તો રાગ જો કે અમારે જેવું થાય આ આવીને જોઈને હાવડી હોય ને બધું લઈને જતી રહી આ તો હું થોડો ડાયો છું એટલે કે અમારા ભાઈના હમણાં ઝઘડો ના થઈ જાય તાણે એટલે હું તમે કરતો ના અને શાંતિથી ખાવા બેઠો તો ખાઈ લો વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અમારે તો બધું વેરાઈ ગયું ભાભી